वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વની વાત પર કેટલીક વાત શ્રવણ કરવાના છીએ, તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। અને વાત છે કે અક્ષરના વાસીવાલો આવ્યા અવની પર આ કીર્તન પ્રેમાનંદ સ્વામીની રચના છે જ નહીં। આ વિષય પર આપણે બધા થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો હમણાં કેટલાક સમયથી આપણા સંપ્રદાયના મંદિરોમાં તથા પ્રાઇવેટ સંસ્થાઓની અંદર 4 પદના કીર્તનો ગવાય છે, અને કીર્તન છે અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર। હવે આ ચારેય કીર્તનો સદગુરુ પ્રેમાનંદ સ્વામીની રચના છે જ નહીં। આજથી 80 વર્ષ પહેલાં વડતાલના પ્રકાંડ પંડિત શાસ્ત્રી હરજીવનદાસજીએ કીર્તન સાર સંગ્રહ નામની 2 પુસ્તિકાઓ છપાવીને પ્રસિદ્ધ કરેલી, અને એના પર આનંદ પ્રસાદજી મહારાજે મહોર છાપ પણ મારેલી હતી। આ ઉપરાંત ભુજનગરમાંથી પ્રેમાનંદ કાવ્ય બહાર પડેલું છે। તો આ બધા જ પુસ્તકોને જોઈએ તો એની અંદર અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર આ કીર્તન જોવા જ નથી મળતું। તો આ કીર્તન આવ્યું ક્યાંથી? તો એનું પગેરું શોધતા વાત ખબર પડી કે સંપ્રદાયથી પૃથક થઈ ગયેલા એક પ્રાઇવેટ સંસ્થાના સાધુના ગુરુએ પ્રેમાનંદ સ્વામીના નામ ઉપર આ 4 પદ બનાવેલા છે। એ સાધુનું નામ હું નથી દેતો, જાણવાવાળા જાણી જ જશે। હવે આના એક એક પદોની અંદર અને એક એક કડીની અંદર તમે જુઓ ને તો સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોથી સંપૂર્ણ રીતે વિપરીત વાત લખવામાં આવી છે, અને એની અંદર આળકત રીતે પોતાના દાદા ગુરુના ગુણગાન ગાવામાં આવેલા છે। જે સમય પર આ કીર્તન પ્રસિદ્ધિમાં આવ્યું તે સમયે હરજીવનદાસ શાસ્ત્રી તો હયાત ન હતા, પરંતુ એની પછીની પેઢીના વિદ્વાનો હયાત હતા, અને તેમાં પણ સુરત મંદિરના કોઠારી પ્રાતસ્મરણીય વિદ્વદ્વર્ય શાસ્ત્રી હરિસ્વરૂપદાસજી, તેઓએ કીર્તન સાર સંગ્રહ ભાગ 1 પુનઃ છપાવીને પ્રસિદ્ધ કર્યું, અને એની પ્રસ્તાવનામાં શાસ્ત્રીજી મહારાજે 8મા નંબરના પાનામાં એવું સ્પષ્ટ રૂપે લખેલું છે કે અક્ષરના વાસી વાલો આ પદ પ્રેમાનંદ મુનિના નામથી ગોઠવી દીધું છે। આ પદ પ્રેમાનંદ મુનિકૃત
પદ સંગ્રહમાં નથી, તેમજ વૃદ્ધોના ગાયન વ્યવહારમાં પણ હતું નહીં. હાલમાં જ્યાં ત્યાં જે તે લાંબા રાગે હલકારીને નિત્ય નિયમ તરીકે લલકારવા મંડ્યા છે. આ પ્રમાણે આ કીર્તન જે દિવસથી અસ્તિત્વમાં આવ્યું તે દિવસથી બધા જ લોકો મંદિરોની અંદર આ કીર્તન ગાવા માંડેલા હતા અને એને લઈને એનો બહુ મોટો વિરોધ ઉપડેલો હતો અને પછી તો એ કીર્તન ગાવાનું પણ બંધ થઈ ગયું હતું. પરંતુ શાસ્ત્રીજીએ કીર્તન સાર સંગ્રહ ભાગ 1 પ્રસ્તાવનામાં એનો વિરોધ નોંધાવેલો છે. અને તમે પણ આ કીર્તનની એક કડી જોશો ને તો એની અંદર તમને એવા અંશો જોવા મળશે કે જે સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ છે અને સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોના સિદ્ધાંતનું આ કીર્તન પોષણ કરી રહ્યું છે. અમને વિચાર થયો કે સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ આ કીર્તન છે તો આના પર દિગ્દર્શન લખવું જોઈએ. કારણ કે મારા દાદા ગુરુ હરજીવનદાસ શાસ્ત્રીજીએ જ્યારે પણ સંપ્રદાયની અંદર કોઈ પણ વ્યક્તિ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ કંઈ પણ લખે તો એની સન્મુખ એ દિગ્દર્શન લખતા હતા. તો અમે પણ આ અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર એના પર 8 પાના ભરીને એક દિગ્દર્શન લખેલું છે. એ સંપૂર્ણ દિગ્દર્શન હું તમને આ વિડીયોની અંદર વાંચી સંભળાવું છું, જેથી કરીને તમને બધાને પણ ખ્યાલ આવશે કે આ કીર્તનની અંદર કેટલી ગડબડ થયેલી છે. જે લોકોએ એ દિગ્દર્શન જોઈતું હોય તો મને કહે, હું એને દિગ્દર્શન મોકલી આપીશ. તો બધા જ શ્રોતાગણો પુનઃ કહું છું, પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ભગવાન શ્રી સ્વામિનારાયણના સમકાલીન સમયમાં નંદ ગવૈયા કવિ મુનિઓ જેવા કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ થઈ ગયા હતા. તેમણે પરમાત્માની મૂર્તિના, સ્વરૂપના, લીલા ચરિત્રના, વિભૂતિના અનેક પદો રચેલા છે. તે પદો ગાતા કે સાંભળતા તેમની પ્રત્યક્ષ શ્રીજી પ્રત્યેની શુદ્ધ ઉપાસના, પ્રેમ રસમાં તેમની તન્મયતા જણાય છે. વેદાદિક શાસ્ત્રો એ જે નિર્ણય કર્યો છે તે એમાં જણાય આવે છે. વળી નંદ સંતોના કીર્તનમાં પદલાલિત્ય, અર્થ ગૌરવ અને શબ્દ સૌષ્ઠવ આદિક જે અપેક્ષિત કાવ્ય ગુણો કહ્યા છે તે સ્પષ્ટ જણાય આવે છે. ઈષ્ટદેવ શ્રીજી મહારાજે સ્વમુખે વચનામૃતમાં નંદ સંતોના કીર્તનોની પ્રશંસા કરી છે. વચનામૃત ગઢડા મધ્યના 19માં તો પરમાત્માના ધામમાં પણ આ નંદ સંતોના કીર્તન ગવાય છે એમ સ્વમુખે કહ્યું છે. ગઢડા મધ્ય 35માં પ્રેમાનંદ સ્વામી આદિક નંદ સંતોના કીર્તન ગાવા સાંભળવાની આજ્ઞા શ્રીજી મહારાજે કરેલી છે. ઘણા વચનામૃતમાં તો નંદ સંતો પાસે શ્રીજી કીર્તન ગવડાવતા હતા અને પોતે તે કીર્તન પર ઉપદેશ આપતા હતા. આમ શ્રીજી મહારાજે જે નંદ સંતોના કીર્તનો પ્રમાણિત કર્યા છે તે કીર્તનોમાં ઘણા અજ્ઞાની, અવળી આસુરી બુદ્ધિના જીવ મનસ્વી રીતે પોતાને જે શબ્દ ન ગમે તે ફેરફાર કરતા પણ જણાયા છે. ઘણા મંડિયાઓ સંપ્રદાયથી વિમુક્તો પોતાના બનાવેલા
બનાવટી કીર્તનો નંદ સંતોના નામે જોડતા જણાયા છે. આવું જ કીર્તન અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર ના 4 પદો પ્રેમાનંદ સ્વામીના નામે ખોટી રીતે ગોઠવેલા છે. આ કીર્તનની વાક્ય રચના, તેનો અર્થ વગેરે જોતા તરત જ ખ્યાલ આવશે કે આ કીર્તન એટલે કે અક્ષરના વાસી વહાલો પ્રેમાનંદ સ્વામીએ બનાવેલું જ નથી. તેની હવે વિગતવાર ચર્ચા નીચે પ્રમાણે કરવામાં આવે છે. વડતાલ સંસ્થા તરફથી પ્રકાશિત થયેલ કીર્તન સાર સંગ્રહ ભાગ 1 ની પ્રથમ આવૃત્તિમાં કિંચિત નિવેદનમાં શાસ્ત્રી શ્રી હરિજીવનદાસજીએ તથા બીજી આવૃત્તિમાં શાસ્ત્રી હરુ સ્વરૂપદાસજીએ એવું લખેલું છે કે કેટલાક તો પોતાની ડંગધડા વિનાની મનસ્વી કૃતિને મહામુનિના નામથી ચડાવી દીધી જણાય છે. જેમ કે અક્ષરના વાસી વહાલો આ પદ પ્રેમાનંદ સ્વામીના નામથી ગોઠવી દીધું છે. આ પદ પ્રેમાનંદ સ્વામીના નામથી ગોઠવેલું જણાય છે. આ પદ પ્રેમાનંદ સ્વામીના જે પદ સંગ્રહ છે તેમાં છે જ નહીં. તેમજ વૃદ્ધોનો ગાયન વ્યવહારમાં પણ હતું નહીં. હાલમાં જ્યાં ત્યાં જે તે લાંબે રાગે હલકારીને નિત્ય નિયમ તરીકે લલકારવા માંડ્યા છે. આ કીર્તન પ્રેમાનંદ સ્વામીનું બનાવેલું છે જ નહીં. શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ તરફથી પ્રકાશિત થયેલ શ્રી પ્રેમાનંદ કાવ્ય ભાગ 1 અને ભાગ 2 માં પણ આ અક્ષરના વાસી વાલો કીર્તન છે જ નહીં. આમ પ્રેમાનંદ સ્વામીએ બનાવેલ કીર્તન સંગ્રહમાં પણ આ કીર્તન નથી. આ તમામ બાબત પરથી ખ્યાલ આવશે કે આ કીર્તન કોઈક વિમુખ બંડિયા આસુરી વૃત્તિના કોઈએ બનાવી પ્રેમાનંદ સ્વામીના નામે લખી નાખેલું છે. માટે આ કીર્તન પ્રેમાનંદ સ્વામીનું છે એમ જાણી કોઈ હરિભક્તોએ ગાવું કે સાંભળવું નહીં. અન્યથા તેમનો ભયંકર દ્રોહ કર્યો કહેવાશે. આ પ્રમાણે હરિ સ્વરૂપ સ્વામી અને હરિજીવનદાસ શાસ્ત્રી પોતે લખે છે. તો હવે આ 4 પદના શબ્દોની વિગતવાર ચર્ચા કરીને એ જે અક્ષરના વાસી વહાલો જે 4 પદનું કીર્તન છે તેનું દિગ્દર્શન કરીએ, જેથી તરત જ ખ્યાલ આવશે કે આ કીર્તન પ્રેમાનંદ સ્વામીનું છે જ નહીં. પદ 2 માં મૂળ અક્ષર પણ શ્રી હરિ સંગે મુક્ત મંડળને લાવ્યા ઉમંગે રાજ કડી 3. તો ઉપરોક્ત પદમાં મૂળ અક્ષર પણ ભગવાન શ્રી હરિની સાથે લાવ્યાનો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ સુદ્ધા જોવા મળતો નથી. ભક્ત ચિંતામણી ગ્રંથ જે મહાપ્રસાદીનો છે, શ્રીજીએ માન્ય રાખેલ અને શ્રીજીની આજ્ઞાથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ બનાવેલો છે. અને આ ગ્રંથ માટે એવું કહેવાય છે કે શ્રીજીએ આના એક પ્રકરણો વાંચેલા છે અને મુક્ત કંઠે આ ગ્રંથની પ્રશંસા કરી છે. તથા સંપ્રદાયના મુખ્ય ગ્રંથ સત્સંગી જીવન, વચનામૃત પ્રથારો અને ભક્ત ચિંતામણીમાં બદરિકા આશ્રમમાં નરનારાયણ ભગવાનને દુર્વાસા મુનિએ શાપ આપ્યો હતો તે વેળા મરીચ્યાદિક ઋષિઓ પણ હતા. તે બધા ભરતખંડમાં ઈચ્છિત મનુષ્ય દેહને ધારણ કરતા હતા. શ્રી નરનારાયણ દેવ પણ છપૈયામાં ધર્મ ભક્તિના ઘરે શ્રી સ્વામિનારાયણ નામ રૂપ ધારણ કરીને પ્રગટ થયા વગેરે વાતોનું સંપ્રદાયના ગ્રંથમાં સ્પષ્ટપણે ઉલ્લેખાયું છે.
જે દુર્વાસાના શાપમાં મરીચ્યાદિક ઋષિઓ પણ હતા તે કયા કયા નામે પ્રગટ થયા તેનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 52 માં કરેલું છે, જેના કેટલાક નામો ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે હતા. આ વાંચતા તરત ખ્યાલ આવશે કે ભગવાન સ્વામિનારાયણ સાથે જે નંદ સંતો હતા તે બીજા કોઈ નહીં પણ બદ્રિકા આશ્રમમાં સાપ થયેલા મરીચ્યાદિક ઋષિઓ જ હતા. તેમાં ગુણાતીતાનંદ સ્વામી પણ આવી જાય છે. કીર્તનમાં વાત લખે છે કે મૂળ અક્ષરને પણ સાથે લાવ્યા. તે વાત સંપૂર્ણપણે ગપગોળા જેવી, ગગન પુષ્પના જેવી નરી નકામી જૂઠી છે. સંપ્રદાયના અતિ પ્રામાણિક શાસ્ત્રો શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવનથી આ બાબત તદ્દન વિરુદ્ધ સાબિત થાય છે. સંપ્રદાયથી વિમુખ થયેલા એટલે કે સંપ્રદાયથી બહિર્મુખ સંસ્થાવાળાને આ વાત લાગુ પડે છે. જેઓ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામીને કહે છે, આ વાત મૂળ સંપ્રદાયથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. પદ 3 ની અંદર વિના સાધને સિદ્ધ દશા પમાડી આ કડી આવેલી છે. આ વાત સંપ્રદાયના પ્રામાણિક શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ છે. વચનામૃત ગ્રંથ કે જે શ્રીજીની પરાવાણી છે, તેમાં ગઢડા અંત્ય 24 માં શ્રીજી સ્વમુખે કહે છે કે અક્ષરધામમાં ભગવાનની સેવા માટે રહેવા માટે 16 સાધનો કરવા જરૂરી છે, જેમ કે અહિંસા, બ્રહ્મચર્ય, શ્રદ્ધા અને આત્મનિષ્ઠા. એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને ન પામે. માટે સાધને કરીને સિદ્ધ દશા કહી છે. સારંગપુર 11 માં શ્રીજી મહારાજે કહ્યું છે કે વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગની ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને ન પામે. માટે સાધને કરીને સિદ્ધ દશા કહી છે. ગઢડા પ્રથમના 19મા વચનામૃતમાં આત્યંતિક કલ્યાણ માટે આત્મનિષ્ઠા, ધર્મ, વૈરાગ્ય અને ભક્તિ કરવાની કહી છે. આ વચન ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના છે. માટે સાધન કર્યા વગર કોઈ સિદ્ધતા અક્ષરધામને પામતું નથી. માટે વિના સાધને સિદ્ધ દશા પમાડીની વાત આ કીર્તનમાં એ સત્યથી સંપૂર્ણપણે વેગળી છે, એટલે કે વિરુદ્ધ છે. પદ 3 ની અંદર સૌથી પોતાની રીત ન્યારી દેખાડી રાજ આ કડી છે. આ વાક્યાર્થ તો વૈદિક સંપ્રદાયથી વિરુદ્ધ આપણા સંપ્રદાયને સિદ્ધ કરે છે એવું ત્યાં લખાયું છે. ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતોએ ઉદ્ધવ સંપ્રદાય વૈદિક છે તે પ્રતિપાદન કરવા જાહેરમાં શાસ્ત્રાર્થ કર્યા છે. તેનું ઉદાહરણ મુક્તાનંદ સ્વામીએ વડોદરાની સભામાં તથા ભગવાન સ્વામિનારાયણ વડોદરાના રાજા સયાજીરાવના નિમંત્રણથી વડોદરા ગયા હતા તથા વાદીઓ સાથે શાસ્ત્રાર્થમાં ઉદ્ધવ સંપ્રદાયને વૈદિક સિદ્ધ કરેલું હતું એવું સાબિત કર્યું છે. હરિ દિગ્વિજય ઉલ્લાસ 42. આમ સંપ્રદાયને વૈદિક સિદ્ધ કરવા અનેક મતવાદીઓને પરાસ્ત કર્યા તે વાત સત્સંગી જીવન હરિ દિગ્વિજયમાં લખાયેલી છે. શ્રી હરિએ વચનામૃતમાં કહ્યું છે કે અમોને વ્યાસ ભગવાનના વચનમાં વિશ્વાસ છે, તેને આધારે વાત કરો એમ પ્રતિપક્ષીને કહ્યું છે. શ્રી હરિએ
સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી શ્લોક 81-82 માં પણ સર્વે વ્રતને ઉત્સવ કરવા તે અને શ્રી કૃષ્ણની સેવા રીતિ કરવી તે વિઠ્ઠલનાથજીએ કરીએ તે પ્રમાણે કરવાની કહી છે. આમ વૈષ્ણવ સંપ્રદાય મુજબ વ્રત, ઉત્સવ અને સેવા કરવાની કહી. શ્લોક 94 માં દસમ સ્કંદ ભક્તિશાસ્ત્ર, પંચમ સ્કંદ યોગશાસ્ત્ર અને યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ ધર્મશાસ્ત્ર કહ્યા છે. શિક્ષાપત્રી શ્લોક 100 માં સંપ્રદાયના આધ્યાત્મિક શાસ્ત્ર રામાનુજાચાર્યનું વ્યાસ સૂત્ર પર રચેલું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય કહ્યા છે. શ્લોક 93-95 માં વેદાદિક 8 શાસ્ત્રો ઇષ્ટ કહ્યા છે. વચનામૃત વડતાલ 18 માં આ જ વેદાદિક 8 સત્શાસ્ત્ર સંપ્રદાયના અતિ પ્રમાણરૂપ કહ્યા છે. વચનામૃત ગદડા પ્રથમ 52 માં શ્રી હરિએ સાંખ્ય, યોગ, વેદાંત, પંચરાત્ર એ 4 શાસ્ત્રી કરીને જે ભગવાનના સ્વરૂપને સમજે તે પૂરો જ્ઞાની કહ્યું છે. વડતાલ 2 માં પરમાત્માના સ્વરૂપને સમજવા માટે સાંખ્ય, યોગ, વેદાંત અને ભાગવત કહ્યા છે. આ શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થાય છે એમ સ્વમુખે શ્રી હરિએ જણાવ્યું છે. લોયાના 9મા વચનામૃતમાં શ્રી હરિએ કહ્યું છે, જ્ઞાન તો એમ થાય જે બૃહદારણ્યક, છાંદોગ્ય, કઠવલ્લી આદિક ઉપનિષદ તથા ભગવદ્ ગીતા તથા વાસુદેવ મહાત્મ્ય તથા વ્યાસ સૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે છે. આમ સંપ્રદાયના મુખ્ય શાસ્ત્રોમાં શ્રી હરિએ જ્ઞાન, ધર્મ, સેવા, ઉત્સવ રીતિ વગેરે પરોક્ષના સંપ્રદાયથી જે સારું ગ્રહણ કરવા યોગ્ય હતું તે આપણા સંપ્રદાયમાં ગ્રહણ કરેલું છે. વચનામૃતમાં પણ ગીતા, વેદાદિક, ભાગવત આદિકના અસંખ્ય શ્લોકો પ્રમાણ રૂપે લીધેલા છે. તો હવે એમ કેમ કહી શકાય કે પોતાની રીતિ ન્યારી દેખાડી? એવું ગાવું કે સાંભળવું અજ્ઞાન ગણાશે અને શ્રીજી આજ્ઞા વિરુદ્ધ ગણાશે. પદ 4 આ ધામ ધામી ક્યારે નોતા પધાર્યા આવી કડી છે. આ પદમાં ધામ એટલે અક્ષરધામ અને ધામી એટલે શ્રી હરિ. આ ભરતખંડમાં ક્યારે નોતા પધાર્યા એમ બંડ જ્ઞાન ઓકાયું છે. સંપ્રદાયના અતિ પ્રમાણિક ગ્રંથ એવા વચનામૃત, સત્સંગી જીવન વગેરે ગ્રંથોથી આ વાત તદ્દન વિપરીત છે. શ્રીજી મહારાજના પ્રાદુર્ભાવનું નિમિત્ત તો બદ્રિકા આશ્રમમાં નરનારાયણ ઋષિને દુર્વાસા ઋષિનો શાપ થયો તે જ નરનારાયણ ભગવાન શ્રીજી મહારાજ રૂપે છપૈયા નામના ગામમાં પ્રગટ થયા. આમ નરનારાયણનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ હતા એવું સંપ્રદાયના ગ્રંથોની અંદર સ્પષ્ટપણે લખાયું છે. તે વાત સત્સંગી જીવન શાસ્ત્રોમાં લખાયેલી છે. સ્વહસ્તે બાંધેલા 6 મંદિર પૈકી પ્રથમ 2 મંદિર અમદાવાદ તથા ભુજ જેમાં શ્રી નરનારાયણ દેવની સ્થાપના કરી છે. ઉપરોક્ત વાત શ્રીમુખે સિદ્ધ કરી છે. નિત્યાનંદ સ્વામીએ હરિ દિગ્વિજય ઉલ્લાસ 42 માં ભગવાન ધર્મસુત શ્રી હરિ તે વસુદેવ સુત શ્રી કૃષ્ણનો બીજો અવતાર છે એમ સ્પષ્ટપણે કહ્યું છે. એમ મુક્તાનંદ સ્વામીએ આ વાત વડોદરાની સભામાં પણ ભાગવત અને વાસુદેવના અર્થાત કે વાસુદેવ મહાત્મયના શ્લોકોને ટાંકીને કહી હતી, જેનો ઉલ્લેખ સત્સંગી જીવનના 4th પ્રકરણમાં પણ છે. વચનામૃત મધ્યનું 64. હવે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ
તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે એમ અંતે લખાયું છે. વડતાલ 18માં હવે પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. આ વાત સ્પષ્ટપણે આ વચનામૃતોમાં કહેવાય છે. આ ઉપરાંત વચનામૃતના ઉપોદઘાટમાં પણ કહી છે. ત્યાં પણ આ જ વાતનું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન એટલે કે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને છપૈયામાં પ્રગટ થયા છે. જે પ્રેમાનંદ સ્વામીનું નામ લખી કેટલાક વિમુખ પંથીઓએ બહાર પાડેલું આ બંડિયું કીર્તન જે છે તે પ્રેમાનંદ સ્વામીનું છે જ નહીં એવું આના પરથી સિદ્ધ થઈ જાય છે. તેઓએ જાણવું જોઈએ કે પ્રેમાનંદ સ્વામીએ તો પોતાના કીર્તનમાં દેવકી નંદન શ્રી કૃષ્ણનો જ બીજો અવતાર શ્રીજી મહારાજ છે એમ સ્પષ્ટપણે કહ્યું છે. ભુજ કચ્છથી પ્રકાશિત થયેલી પ્રેમાનંદ કાવ્યની જે આવૃત્તિ છે તે પ્રેમાનંદ કાવ્ય ભાગ 1માં પાના નંબર 220 પર પદ 742 ની અંદર જે ગોકુલ ચંદ નંદ લાડીલો રે તે જ ભક્તિ ધર્મ સુત શ્યામ અવિનાશી પાના નંબર 119 પદ 564 નંદ કુંવર સોઈ ધર્મ સુત એક નેહ કરો આ પ્રમાણે પ્રેમાનંદ સ્વામીએ લખેલું છે. આમ પ્રેમાનંદ સ્વામી પણ શ્રી કૃષ્ણનો બીજો અવતાર શ્રીજી મહારાજને જાણતા હતા. વડોદરાની સભામાં મુક્તાનંદ સ્વામીએ વાદી પ્રતિવાદી સમક્ષ કહ્યું છે કે ભગવાનના અનેક અવતારો થાય છે અને થશે. આ વાત સત્સંગી જીવનમાં પણ સ્પષ્ટ રૂપે કહી છે. વચનામૃત મધ્ય 13માં બધા અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા કાર્યને અંતે તેમાં લીન થઈ જાય છે. અને આ જ વાત વેદ વ્યાસજી રચિત મહાભારતના શાંતિ પર્વના 339માં અધ્યાયમાં પણ લખાયેલ છે. ત્યાં પણ વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે બધા જ અવતારો જે છે એ અક્ષરધામસ્થ મૂળ રૂપમાંથી પ્રગટ થાય છે અને પુનઃ તેમાં લીન થઈ જાય છે. માટે અવતારો તે ભગવાન સ્વામિનારાયણના જ છે. અવતાર અને શ્રીજી વચ્ચે કોઈ ભેદ સંબંધ છે જ નહીં, પણ અભેદ એટલે કે એકતા સંબંધ જ છે. અવતારીમાંથી જ અવતાર થાય છે. માટે ભગવાન સ્વામિનારાયણ જ શ્રી કૃષ્ણ, રામ આદિ અનેક અવતાર રૂપે પ્રગટ થયા હતા અને હજુ પણ થશે. માટે ધામી ક્યારે નહોતા પધાર્યા આ વાત કહેનારા કે લખનારાઓ પોતાની મૂર્ખતા સાબિત કરે છે. ત્રીજી સિદ્ધાંતથી આ વાત સંપૂર્ણપણે વિરુદ્ધ છે. વ્યાસ સિદ્ધાંતથી પણ અને ગીતાકારના સિદ્ધાંતથી પણ આ વાત સંપૂર્ણપણે વિરુદ્ધ છે. પદ 4 ની અંદર ગુણીને સંગે ક્યાંથી નિર્ગુણ થાય, જ્યાંથી આવ્યા તેમાં પાછા સમાયા રાજ આ કડી આવેલી છે. કોઈક અભણ અજ્ઞાની ખૂણિયા જ્ઞાન ધરાવનારા ઢુંડિયા પોતાની અજ્ઞાનતા આ કડીની અંદર સ્પષ્ટપણે પ્રતિપાદિત કરે છે. બંડ જ્ઞાન ઉપરની કીર્તનની કડીમાં જણાવી પોતાની અજ્ઞાનતા પ્રદર્શન કરે છે. વાક્યાર્થમાં અવતારોનો પારાવાર ધ્રુવ કરેલો છે. અવતારોને ગુણી કહ્યા, અવતારોને બંડિયા જ્ઞાની, મૂળ પુરુષ, પ્રકૃતિ પુરુષ વગેરેના ગણાવે છે. અર્થાત કે સંપ્રદાયથી બહિર્મુખ થયેલા તથા સંપ્રદાયની અંદર રહેનારા કેટલાક લોકો જે ભગવાનના અવતારો છે એ બધા જ અવતારો મૂળ પુરુષના કે પ્રકૃતિ પુરુષના ગણાવે છે. અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ સાથે અવતારોનો કોઈ સંબંધ નથી એવું પોતાની કપોળ કલ્પિત વાતોની અંદર કહે છે. અવતારોને
જળ માયાના જણાવી તેને ત્રિગુણાત્મક માયા સાથે અવતારોનો સંબંધ દર્શાવી શ્રીજી સ્થાપિત સિદ્ધાંતોનો જડથી નાશ કરવાના મિથ્યા નિષ્ફળ પ્રયાસો તેઓએ કરેલા છે. હવે શ્રીજી મહારાજના પ્રસાદીના વાક્યોનો અભ્યાસ કરીએ, જેથી તેમનો શું અભિપ્રાય છે તે આપણી જાણી બંડ જ્ઞાનથી દૂર રહી શકાય. વચનામૃત 42માં એટલે કે વચનામૃત પ્રથમના 42 ની અંદર પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો તે પણ સર્વે ભગવાનની માયાને તરી ગઈ. કેમ તો પોતે ગુણાતીત થઈને એવા અક્ષરધામને કેમ પામી તેનું કારણ એ છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત દિવ્ય મૂર્તિ ન હોય તો એના જે ભક્તો ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત, અને જો ગુણાતીત પદને પામી તો શ્રી કૃષ્ણ ભગવાન એ ગુણાતીત કૈવલ્ય દિવ્ય મૂર્તિ હતા. વડતાલ 18 જે ભાવે કરીને એ શ્રી કૃષ્ણ ભગવાનને જે જીવ આચર્યા તે નિર્ગુણ થઈ ગયા, માટે શ્રી કૃષ્ણ ભગવાન એ નિર્ગુણ છે. વચનામૃત ગઢડા મધ્ય 65 અને વચનામૃત પ્રથમ 66 તથા 71 પણ અવતારોને શ્રીજીએ નિર્ગુણ કહ્યા છે. તો હવે ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ અવતારોને નિર્ગુણ કહેતા હોય અને તેના સંગથી પણ નિર્ગુણ થવાય એમ જો કહેતા હોય તો તે વચન ઉપરોક્ત કીર્તન સાથે સ્પષ્ટપણે વિરુદ્ધતા દર્શાવે છે. માટે શ્રીજી વચનમાં વિશ્વાસ રાખી અવતારોને નિર્ગુણ માનવા તે જ કલ્યાણકારી છે. અગાડી પદ 4 ની અંદર જ્યાંથી આવ્યા તેઓ પાછા સમાયા રાજ, આવી કડી લખાયેલી છે. આ કીર્તનની પંક્તિમાં અવતારો જુદા કહી તેના ધામો જુદા કહેવાનો બંડાશ્રય સ્પષ્ટપણે ઉદિત થાય છે. આ બાબતમાં શ્રીજી વચન તપાસીએ. વચનામૃત ગઢડા પ્રથમ 42માં પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયા કરીને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામી. લોયા 18 જેમ વ્રજના ગોપોને ગર્ગાચાર્યના વચનને સાંભળીને નારાયણનો ભાવ આવ્યો, પછી એમ કહ્યું જે તમે નારાયણ છો, માટે તમને અમે કહીએ છીએ કે અમને તમારું ધામ દેખાડો. ત્યારે અક્ષરધામ દેખાડી. બંડ જ્ઞાની શ્રી કૃષ્ણનું ગોલોકધામ, શ્રી રામનું વૈકુંઠ ધામ અને શ્રીજી મહારાજનું અક્ષરધામ તે ઉપરોક્ત શ્રીજી વચનથી વિરુદ્ધ છે. ગોપીને શ્રી કૃષ્ણ ભગવાને અક્ષરધામ બતાવ્યાની વાત પ્રથમના 52માં વચનામૃતમાં, પ્રથમના 52માં તથા લોયાના 18માં વચનામૃતમાં સ્પષ્ટપણે લખાય છે. જો શ્રી કૃષ્ણનું ગોલોકધામ હોય તો ગોપી ગોલોકધામમાં જ જતે, પણ આ તો અક્ષરધામમાં ગઈ. અરે શ્રીજીએ સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી શ્લોક 121માં તો ગોલોકધામમાં બ્રહ્મરૂપે શ્રી કૃષ્ણની સેવા કરવી એ મુક્તિ કહી છે. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41માં તો પરમાત્મા રામકૃષ્ણાદિકની ઉપાસનાથી અક્ષરધામની પ્રાપ્તિ કહી છે. હવે ધામ જુદા કહી ધામી તો એક જ શ્રીજીને કહ્યા. ના શ્રી હરિના વાક્યો પ્રથમ 9 ગોલોક વૈકુંઠ આદિક ધામને વિશે, જે આને આ શ્રી હરિ ભગવાનનું તેજોમય રૂપ છે. પ્રથમ 56 ભગવાન શ્રી હરિ તો ગોલોક વૈકુંઠ સ્વેદદ્વીપ એ આદિક સર્વે ધામના પતિ છે. આ ઉપરોક્ત વચન વાંચતા ખ્યાલ આવશે કે ધામ તો એક જ છે, પણ નામ અનેક છે. જેમ ભગવાન એક છે અને તેના નામ અનેક છે, તે પ્રમાણે સમજી લેવું. પદ 2 ની અંદર ધર્મને લાલે મુને
હેતે બોલાવી એકાંતે આવી મર્મ સમજાવી રાજ. આવું લખાયું છે. આ વાક્યથી તો શ્રીજી મહારાજ અને પ્રેમાનંદ સ્વામીનો ભયંકર અપરાધ થયો છે. મૂળ અક્ષર વિના સાધને સિદ્ધ દશા પોતાની રીત ન્યારી ધામ ધામી નોતા પધાર્યા. ગુણવાલી બંડવાતો શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામીને એકાંતમાં મરમથી સમજાવી કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ તો મર્મની વાતો સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી, વચનામૃત અને સત્સંગી જીવનના વિસ્તારથી સમજાવે છે. તે વાતો અને કીર્તનોની વાતો તો તદ્દન વિરુદ્ધ છે. શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોથી અવળી કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ કરનારી છે. આવી બંડ વાતોને સાચી માનીએ તો કલ્યાણને બદલે અધોગતિ નિશ્ચિત જણાય છે. આ બંડ વાતો વેદાદિક શાસ્ત્રોથી તદ્દન વિરુદ્ધ છે. આવી બંડ વાતો ભગવાન શ્રી હરિએ કરી એવું જો નક્કી કરી માનીએ તો શ્રીજીનો દ્રોહ થયેલો ગણાશે, ભગવાનનો અપરાધ થશે. માટે આવા કીર્તન વાંચવા સાંભળવાથી પણ પાપ લાગશે અને ભગવાનના અપરાધો થશે. માટે મુમુક્ષુ જીવાત્માએ તાત્કાલિક આવા કીર્તનનો ત્યાગ કરી સાચા કીર્તન કે જે શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગ જીવન વગેરે ગ્રંથોથી વિરુદ્ધ નહીં હોય તેવા જ કીર્તન ગાવા અને સાંભળવા, તો જ ભગવાન સ્વામિનારાયણ રાજી થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.